રાજકોટવાસીઓ માટે સારા સમાચાર છે। સૌની યોજના મારફતે ન્યારી એક ડેમને ભરવાની શરૂઆત થઈ છે। ઉનાળામાં રાજકોટને પાણીની સમસ્યા ન નડે તે માટે નર્મદાનું પાણી મચ્છુ ડેમમાંથી ન્યારી ડેમમાં ઠાલવવામાં આવી રહ્યું છે। 4 માર્ચે પ્રધાનમંત્રી મોદી જામનગરમાં રિમોટ કંટ્રોલથી નર્મદાનું પાણી ન્યારીમાં અવતરણ કરાવશે। ઉનાળાની શરૂઆત થાય તે પહેલા જ પાણીના પ્રશ્નને લઈને કામગીરી કરવામાં આવી છે। રાજકોટવાસીઓને પાણીનો પોકાર ન ઉઠે અને આસપાસના વિસ્તારમાં પણ પાણીની તંગી ન સર્જાય તેને લઈને ન્યારી એક ડેમને ભરવામાં આવી રહ્યો છે। ઉનાળામાં રાજકોટને પાણીની સમસ્યાના જવાબ રૂપે ન્યારી એક ડેમ જે ભરવામાં આવશે। 4 માર્ચે પ્રધાનમંત્રી મોદી જામનગરમાંથી રિમોટ કંટ્રોલ વડે નર્મદાનું પાણી ન્યારીમાં અવતરિત કરાવશે। રાજકોટવાસીઓ માટે ફરી એક વખત સારા સમાચાર મળી રહ્યા છે। રાજ્ય સરકાર અને રાજકોટ મહાનગરપાલિકા છે તેના દ્વારા રાવકી ગામમાં મચ્છુ ડેમમાંથી જે નર્મદાનું પાણી છે ન્યારી ડેમની અંદર ઠાલવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવે છે। થોડીવાર પહેલા જ આજે પાણીની 2 પાઇપલાઇન મારફત અત્યારે રાવકી ગામ છે ત્યાં પાણી પહોંચ્યું છે। આપણી સાથે છે રાવકી ગામના જે ખેડૂતો, આપણે એમની સાથે વાત કરીશું। શું કહેશો, અત્યારે ખૂબ જ ખુશીના સમાચાર છે। અત્યારે સૌની યોજના દ્વારા રાવકી ગામમાં બે પાઇપલાઇન દ્વારા પાણી છોડવામાં આવ્યું છે અને રાવકી ગામમાં ખુશીનો માહોલ છે અને શ્રીફળ વિધિથી એનું પૂજન કરવામાં આવ્યું છે અને 8-10 ગામને આનો તળનો લાભ મળશે અને બહુ ખુશીનો માહોલ છે અત્યારે ગામમાં અને ભર ઉનાળે નદી ચાલુ થઈ ગઈ છે। ચોક્કસ કેટલું પાણી આવી રહ્યું છે અને ક્યારે પાણી આવ્યું? પાણી 10:30 આવ્યું અને આખી નદીમાં તળિયામાં ચાલુ થઈ ગયું છે અને બહુ ખુશીનો માહોલ છે। ગામ આખું ભેગું થયું છે અહીંયા અને પાણી ચાલુ છે અત્યારે। ચોક્કસ આજુબાજુના જે ખેતીના તળ પણ સાજા થશે, ખેતી માટે પણ જે કહી શકાય આસપાસના જે કુવા છે એ પણ રિચાર્જ થશે એવું માનો છો? હા, આજુબાજુના કુવા રિચાર્જ થશે અને ખેડૂતોને ઘણો ફાયદો થશે અને પીવાના પાણીનો પણ પ્રશ્ન હલ થઈ જશે। ચોક્કસ અન્ય ખેડૂતો પણ આપણી શું ફાયદો શું થશે? અત્યારે તમારા ગામમાં પાણી આવી ગયું છે। પાણી આવી ગયું છે એના માટે ફાયદો એ થશે સાહેબ કે પાણી પીવા માટે જે તકલીફ પડતી નહીં પડે અને માલ ઢોરવાળાને પણ તકલીફ નહીં પડે અને આજુબાજુના કુવા, નદીના કાંઠે જે કુવા છે એને પણ પાણીનો લાભ પૂરો મળશે। કેટલું પાણી ફોર્સથી આવી રહ્યું છે અત્યારે? આખા નદીના તળિયામાં પાણી આવેલું જાય છે એટલે પાણી તો ખૂબ જ આવે છે। ચોક્કસ શું ફાયદો શું થશે? તળ સાજા થશે? ગામ તરનું પાણી બહુ સારું થાય, સમજ્યા? અને આ પાણી છે ને એ ગામમાં પીવા લાયક બહુ તર આખા ગામના થઈ જાય અને આજુબાજુની વાડીઓની સીમની રાવકીની સીમ છે ને એ બધું કમ્પ્લીટ થઈ જાય અને તરમાં પાણી ભરી જવાનું છે અને આ કામ યોજના બહુ સારી છે ને આખું નદીમાં બેનબૂટ પાણી હાલ્યું જાય છે અત્યારે। સૌની યોજનાથી ફાયદો થયો છે? ફાયદો થયો, ફાયદો તળ ઊંચા આવશે। શું ફાયદો થશે સૌની યોજનાથી? શું ફાયદો? ખેતી નદીની આજુબાજુના ખેતરોમાં કુવામાં પાણી આવશે અને નર્મદા ન્યારી એકમાં જશે તો પીવાનો પાણીનો પ્રશ્ન પણ હલ થઈ જશે। ચોક્કસ કહી શકાય જે રાવકી ગામના ખેડૂતો આપણી સાથે હતા। હું દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ। ભર ઉનાળે એટલે કે ઉનાળો શરૂ થવાનો છે ત્યારે જ રાવકી ગામની અંદર જે નર્મદાના નીરના અવતરણ અત્યારે કરવામાં આવી રહ્યા છે। 2 પાઇપલાઇન દ્વારા જે મચ્છુ નદી છે ત્યાંથી નર્મદાનું પાણી અત્યારે રાવકી ગામની અંદર ઠાલવવામાં આવ્યું છે અને મોકળા મારફત કહી શકાય કે અહીંયાથી જે કહી શકાય કે જે ન્યારી એક ડેમ છે તેની અંદર કહી શકાય પાણી પહોંચશે અને આવતીકાલ સુધીમાં કદાચ પાણી પહોંચી જાય તેવી શક્યતાઓ છે। માત્ર જે કહી શકાય રાજકોટ શહેરની અંદર દર વર્ષે પાણીની સમસ્યાઓ સર્જાતી હોય છે ત્યારે આ વર્ષે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી છે તેમને આજી ડેમ બાદ ન્યારી ડેમની અંદર પણ નર્મદાના નીરનું અવતરણ કરાવ્યું છે। જામનગરની અંદર જે આગામી 4 તારીખે નરેન્દ્ર મોદી આવી પહોંચવાના છે તેમના દ્વારા જે કહી શકાય કે રિમોટ કંટ્રોલ મારફત જે પાણી છે તેનું જે કહી શકાય કે ન્યારી ડેમની અંદર નર્મદાના પાણીનું અવતરણ કરાવવામાં આવશે। ફરી એક વખત સૌની યોજના સાકાર થઈ છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી વિજય રૂપાણી છે તેમના દ્વારા જે તેમનું સપનું હતું તે સાકાર થયું છે। રાજકોટના રાવકી ગામના દ્રશ્યો છે જ્યાં ખેડૂતો અત્યારે ખુશખુશાલ અત્યારે જોવા મળી રહ્યા છે અને જે કહી શકાય કે સૌની યોજના મારફત માત્ર પીવાનું પાણી નહીં પરંતુ જે કહી શકાય કે ગ્રામ્ય વિસ્તારના જે ખેડૂતો છે, માલધારીઓ છે તેમને પણ
ફાયદો થશે અને કૂવાના તળ છે તે પણ ઊંચા આવશે, જેને લઈને માત્ર રાજકોટ શહેર નહીં પરંતુ જિલ્લાની અંદર રાવકી અને આસપાસના જે ગ્રામ્ય વિસ્તારો છે તેને પણ અત્યારે ફાયદો થઈ રહ્યો છે સૌની યોજનાનો. કેમેરામેન મોહિત લાઠિયા સાથે પરાક્રમસિંહ જાડેજા, ABP અસ્મિતા, રાજકોટ.